નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર। આજે વાત કરવી છે બનાસકાંઠામાં જે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે તેની પર વાત કરવી છે। અત્યાર સુધી તંત્રે કેટલી કામગીરી કરી છે, કેટલા વિસ્તારોમાં રેસ્ક્યુ કરાયું છે, ક્યાં ક્યાં હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો છે, તંત્રની બેદરકારી કેટલી જોવા મળી છે અને ક્યાં જે મોટા મોટા દાવાઓ થતા હતા તે દાવાઓ પોકળ સાબિત થયા છે। આ તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા હરેશ ઠાકોર જોડાઈ ગયા છે। હરેશભાઈ, અત્યારે બનાસકાંઠામાં જે સ્થિતિ સામે આવી છે અને ખાસ કરીને જે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને અત્યાર સુધી કેટલી કામગીરી થઈ છે અને ક્યાં ક્યાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે? પહેલા તો તમને વાત કરીશ અને જણાવીશ દર્શકોને કે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર છે, સુઈગામ તાલુકો અને થરાદ તાલુકો, ભાભર તાલુકો, ત્યાં જે વરસાદના કારણે જે ચિતાર થયો છે, જે પરિસ્થિતિ થઈ છે તેના કારણે ખૂબ જ સમસ્યાઓ સર્જાઈ છે। ખાસ કરીને વાત કરીએ સુઈગામની, તો સુઈગામની અંદર એક જ દિવસમાં 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો હતો। ત્યારબાદ ભાભર અને થરાદમાં પણ 10 ઇંચ અને 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ જે સમસ્યા સર્જાઈ છે, ચોમાસાના અંતિમ પડાવ અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે, એકવાર ફરી 2015માં આવેલા વિનાશક પૂરની યાદ આ વિસ્તારના લોકોને તાજી કરાવી છે। અત્યારની વાત કરીએ તો આજે એક દિવસમાં જે વરસાદ પડ્યો હતો તેના કારણે સરકારી કચેરીઓથી માંડી શાળાઓ, જાહેર માર્ગો તમામે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। 5-5 ફૂટ સુધી પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે, જેને પગલે કેટલાય 280 જેટલા ગામો છે ત્યાં અંધારપટ છવાઈ ગયો હતો અને કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા। જે નડાબેટનો રણ પ્રદેશ છે, સામાન્ય રીતે સૂકો ભટ્ટ રહેતો હોય છે, ત્યાં પાણી ભરાઈ ગયા હતા 6-6 ફૂટ જેટલા અને દરિયાના મોજાની જેમ ત્યાં પણ કરંટ જોવા મળ્યો હતો। એટલે કે જે જી હરેશ, ચોક્કસથી અત્યારે જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, રસ્તાઓ જળમગ્ન થયા છે, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને ખાસ કરીને એક બાજુ જે તંત્ર મસમોટી વાતો કરતી હતી તે વાતો માત્ર પોકળ દાવારૂપ સાબિત થઈ છે। અસરગ્રસ્ત જે ગામડાઓ છે ત્યાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તો સુઈગામમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે। બનાસકાંઠામાં 500થી વધુ લોકો છે તેમનું સ્થળાંતર કરાયું છે। સુઈગામ પલ્લીના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સુઈગામમાં પ્રાકૃતિક જળાશયના દ્રશ્યો સામે આવ્યા છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદથી પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે। રસ્તાઓ જળમગ્ન થયા હોય, ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા છે। તો ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। તો સમગ્ર સમાચાર જે સામે આવ્યા છે, આપણી સાથે સંવાદદાતા હરેશ ઠાકોર જોડાયેલા છે। હરેશ, અત્યારે જે તંત્રની કામગીરી પર ક્યાંક સવાલો ઉઠી રહ્યા હતા, અત્યાર સુધી તંત્રએ કેટલી કામગીરી કરી છે? ઘણી એવી જે અપડેટ સામે આવી છે કે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, તેને લઈને શું અપડેટ મળ્યા છે? ચોક્કસ વાત કરીએ તો જે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર છે તે અત્યારે આખો જળબંબાકાર થઈ ગયો છે અને લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને 280 જેટલા ગામો જે છે ત્યાં વીજ સંપર્ક પણ ખોરવાઈ ગયો છે। મહત્વની વાત એ છે કે જે આ સુઈગામ છે અને થરાદ વિસ્તાર એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો મત વિસ્તાર છે। ત્યાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। લગભગ 5-5 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જ્યારે અમે ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકો પણ જણાવી રહ્યા હતા કે 12-12 ને 24-24 કલાક સુધી તેમના ખબર અંતર પૂછવા પણ તંત્ર દ્વારા કોઈ કર્મચારી કે કોઈ રાજકીય નેતા પણ આવ્યા નહોતા। આજે સવારથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ધીરે ધીરે ત્યાં પહોંચી SDRF અને NDRFની ટીમોના મારફતે બોટ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે। પરંતુ ચોક્કસ જણાવીશ કે જે 24 થી 48 કલાક જેટલો જે રૌદ્ર સ્વરૂપનો સમય હતો તે સમય દરમિયાન આ વિસ્તારના સરહદી વિસ્તારના ગામો રામ ભરોસે જીવન ગુજારતા હોય તેવું જોવા મળ્યું હતું। હરેશ, અત્યારે જે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આખા જે ખેતરો છે એ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોને ક્યાંક રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસ જણાવીશ કે માત્ર ખેડૂતોના ખેતરોની વાત નથી, પરંતુ આખા ગામો બેટમાં ફેરવાઈ ચુક્યા છે। એટલે કે ખેતી તો બચવી લગભગ અશક્ય છે, કારણ કે જે રીતે આ વિસ્તારની અંદર
મુખ્ય પાક ચોમાસુ પાક તરીકે લેવામાં આવે છે, કારણ કે ત્યાં સિંચાઈનો અભાવ હોવાના કારણે શિયાળુ અને ઉનાળુ પાક ખેડૂતો લેતા નથી અને ચોમાસાના વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હોય છે। તેવામાં ચોમાસાના અંતિમ સમયે જે રીતે આ વરસાદ થયો છે અને તેનાથી જે પાણી ભરાયું છે, તેમના ખેતરોમાં લગભગ 5-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાના કારણે તેમનો ઉભો પાક જે હવે લણવાની તૈયારીમાં હતો તે નષ્ટ થઈ ચુક્યો છે। એટલે કે ખેડૂતોને તો પડતા પર પાટું છે, પરંતુ સાથે સાથે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કારણ કે આખા વર્ષ દરમિયાન આ એક ચોમાસુ સિઝન એવી હોય છે કે જેમાં ખેડૂતો ખેતી કરતા હોય છે આ વિસ્તારની અંદર પાણીનો અભાવ હોવાના કારણે, પરંતુ એ જ પાણી અત્યારે આ ખેડૂતો માટે દુશ્મન બનીને આવ્યું અને ખેડૂતોનો ઉભો પાક તબાહ કરી નાખ્યો છે। અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને બનાસકાંઠાના જે નાના નાના ગામડાઓ છે ત્યાં ગામડાઓમાં અત્યારે ક્યાંક રસ્તા પણ જે છે તે વરસાદી પાણીથી ધોવાઈ ગયા છે અને જે ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે તે બાદ તંત્રએ કેટલી કામગીરી કરી છે અત્યાર સુધી? ચોક્કસ શરૂઆતની વાત કરીએ તો આજે વરસાદની શરૂઆત રવિવારે વહેલી સવારથી થઈ હતી। રવિવારે વહેલી સવારેથી લઈ તો સાંજ સુધીમાં જે સુઈગામ તાલુકો છે, એકમાત્ર તાલુકામાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો અને તેના કારણે અસંખ્ય ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા। ત્યાં સુધી અને ત્યારબાદ સોમવારના બપોર બાદ તંત્રની ટીમો અલગ અલગ શરૂઆતમાં 36 કલાક આવ્યા છે અને જેમ તેમ ત્યાં પહોંચી રહી છે। NDRF અને SDRF ની ટીમો પણ આવી ગઈ છે અને જે દૂર સુદૂરના ગામો જે સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં પણ જે 280 જેટલા ગામો હતા ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, હવે ધીરે ધીરે કાર્યરત થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 90 ગામોને વીજ પુરવઠો પૂરો પાડી દેવામાં આવ્યો છે અને શરૂ કરી દેવામાં આવ્યો છે। તંત્રની UGBCL થી માંડી NDRF, SDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને તમામ કર્મચારીઓ હવે કામે લાગેલા છે અને જે વિસ્તારો પાણીમાં ગરકાવ છે, ત્યાં ફસાયેલા લોકો છે તેમને સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે ગામોમાં પાણી ભરાયા છે તે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આસપાસની કેનાલોમાં આ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। એટલે કે તંત્રની જે કામગીરી છે કે ગઈકાલ બપોર બાદ શરૂ થઈ હતી અને અત્યારે અવિરત જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી ઘણા એવા ગામો છે કે જ્યાં આ અધિકારી પહોંચી શકતા નથી અને ત્યાં લોકો હજુ પણ ફસાયેલા હોય તેવા મેસેજ મળી રહ્યા છે। હરેશ, અત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટનું જે વિતરણ કરવામાં આવ્યું તેને લઈને વિગતો સામે આવી। જો વાત કરીએ તો અત્યાર સુધી જે ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જે ગામો સંપર્ક વિહોણા થયા છે, ત્યાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા છે કે કેમ? જે સરકારી આંકડા મુજબ હજી સુધી કોઈ જાનહાનિના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, કારણ કે હજી સુધી ત્યાં કોઈ પહોંચી શક્યું નથી। ચોક્કસથી જણાવીશ કે જે રીતે ફૂડ પેકેટ આપવાની વાત આવી રહી છે તો ગઈકાલથી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ખુદ મોકા પર આવ્યા હતા અને ત્યાં અંદર સુધી પહોંચવાની વ્યવસ્થા ના હોવાના કારણે તેઓ પણ ટ્રેક્ટરમાં બેસી અને ફૂડ પેકેટનું વિતરણ કરતા નજરે પડ્યા હતા। પરંતુ હજુ સુધી જે જાનહાનિની વાત કરીએ તો ચોક્કસથી કહી શકાય કે જ્યાં સુધી સરકારી આંકડા જાહેર ના થાય ત્યાં સુધી કહેવું વહેલું ગણાશે। પરંતુ બની શકે છે કે જે રીતે વરસાદનું પાણી આ વિસ્તારોમાં ફરી વળ્યું છે અને આ વિસ્તાર આખે આખો જળમગ્ન થઈ ગયો છે તેને જોતા આ હતાહત થઈ હોઈ શકે, પરંતુ ચોક્કસ માહિતી સરકારી આંકડાઓ સર્વે કર્યા બાદ જ ખ્યાલ આવશે કે ત્યાં કેટલી મોટી જાનહાનિ થઈ છે। હરીશ, ચોક્કસથી જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે તેમના ખેતરો ક્યાંક ઊભા પાક તેમના ધોવાઈ ગયા છે અને પાણી ફરી વળ્યા છે, તંત્ર તરફથી અને ખાસ કરીને સરકાર તરફથી કોઈ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે કે કેમ? ના, હજી સુધી આ પ્રાથમિક તબક્કાની વાત છે, કારણ કે વરસાદ જે આવ્યો હતો તે રવિવારે સવારથી શરૂ થયો હતો અને જોત જોતામાં આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। પરંતુ હવે વાત એ છે કે સરકાર દ્વારા જે સરકારની એક સિસ્ટમ હોય છે કે સિસ્ટમ પ્રમાણે તેઓ સૌથી પહેલા તો ત્યાં સર્વે કરાવે છે, સર્વે કરાવ્યા બાદ કયા કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પ્રમાણે રાહત પેકેજની જાહેરાત કરતા હોય છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને ખેડૂતો અત્યારે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા છે। ત્યારબાદ જયારે પાણી ઓસરશે ત્યારે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે અમને જે નુકસાન થયું છે તે નુકસાનની સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે, પરંતુ અત્યારે પ્રાથમિક તબક્કામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। એ ઓપરેશન પૂર્ણ થયા બાદ સરકારી કર્મચારીઓ કે જે નુકસાન થયું છે ખેડૂતોને તે ખેડૂતોનો ખેતરોમાં પહોંચે ત્યાં સર્વે કરશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।
પરંતુ મહત્વની વાત એ છે કે જ્ઞાનીબેન ઠાકોર જે આ બનાસકાંઠા જિલ્લાના સાંસદ છે તેમણે ગુજરાત સરકારને તાત્કાલિક અસરથી પત્ર લખી અને તેમણે માંગ કરી છે કે સુઈગામ અને ભાભર સહિત થરાદ વિસ્તારના જે ગામડા છે ત્યાંના ખેડૂતોને જે ખેતીમાં આર્થિક નુકસાન થયું છે તે નુકસાનનું વળતર સરકાર દ્વારા તાત્કાલિકથી ચૂકવવામાં આવે તેવી માંગ કરતો જ્ઞાનીબેન દ્વારા પત્ર પણ લખવામાં આવે છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા એવી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. હરેશ, સુઈગામ તાલુકાના નાના નાના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હોય તેવી પણ વિગતો સામે આવે છે, તેને લઈને શું અપડેટ મળ્યા છે? જે ચોક્કસ જણાવે, સુઈગામ અને થરાદ તાલુકાના જે 280 ગામો છે ત્યાં સંપૂર્ણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેના કારણે લોકોને તો મુશ્કેલી પડી રહી છે. સંચાર વ્યવસ્થા પણ ત્યાંની પડી ભાગી છે, જેના કારણે તેઓનો સંપર્ક પણ નથી થઈ શકતો. ગઈકાલ બપોર બાદ જ્યારે તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ જે સંપર્ક વિહોણા ગામો છે વીજ પુરવઠાના કારણે ત્યાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે અત્યાર સુધીમાં 90 થી 100 જેટલા ગામોને વીજ પુરવઠો સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે અને તેમના સંપર્ક શરૂ થઈ ગયા છે. અને તંત્ર દ્વારા અત્યારે આ બાબતમાં ખૂબ પૂર ઝડપે યુદ્ધના ધોરણે આ ગામોને વીજ પુરવઠો મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ગામો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે જેનાથી આ તમામ ગામોનો એકવાર ફરી સંપર્ક થાય અને ત્યાંનો સંદેશા વ્યવહાર છે, સંચાર વ્યવહાર છે તે ફરીવાર પૂર્વવત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુ ખરાબ સ્થિતિ કોઈ ગામડાની હોય તેમના હું નામ જણાવી દઉં છું. અત્યારે મેઘપુરા, રડોસણ, ભરડવા, પાટણ, ગોલપ, નેસડા અને કોરેટી, ચેલાણા, કાઠોણી અને લીંબાડા સહિત મમાણા નામના આ જે ગામોના જે મેં નામ લીધા છે 12 જેટલા નાના નાના ગામડાઓ છે જે છેલ્લા 48 કલાક પછી પણ સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે, તેને લઈને શું અપડેટ આવી છે? ચોક્કસ તમે જે ગામોના નામ જણાવ્યા છે તે ગામોની વાત કરીએ તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જે 2015માં આ જ વિસ્તારમાં જે પૂર આવ્યું હતું ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત આ ગામો બન્યા હતા. કારણ કે જે રીતે બરડવા છે, પાડણ છે, ગોલપ છે, મેઘપરા છે, આ બધા ગામો જે છે તે રણ પ્રદેશમાં વસેલા ગામો છે. ત્યાં જે લુણી નદીનું પાણી આવતું હોય છે તે વિસ્તારમાં વસેલા ગામો છે અને આ વિસ્તારની અંદર જે સોઇલ આવે છે, જમીનની રેતી આવે છે, રેતીના બદલે કઠણ માટી હોવાના કારણે તે પાણી શોષી નથી શકતી, જેના કારણે પાણીનું શોષણ ન થવાથી ત્યાં જો મોટી માત્રામાં વરસાદ થાય તો પાણીનો ભરાવ ખૂબ જ મોટી માત્રામાં થતો હોય છે. સાથે સાથે આ ગામો જે સુઈગામ શહેરી વિસ્તાર છે, થરાદ શહેરી વિસ્તાર છે, તેનાથી પણ ખૂબ દૂર આવેલા હોવાના કારણે કાચા રસ્તાના માધ્યમથી ત્યાં પહોંચવાનું હોય છે અને આવા ભારે વરસાદની અંદર આ ગામોના સંપર્કો તૂટી જાય છે કારણ કે જે કાચા રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે આ ગામમાં વસતા લોકો પણ સંપર્ક વિહોણા થઈ જાય છે. અત્યારની વાત કરીએ તો હજુ સુધી તંત્ર દ્વારા જે 280 ગામોમાંથી 90 જેટલા ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે, પરંતુ આ ગામો સુધી હજી સુધી તંત્ર પણ ત્યાં પહોંચી નથી શક્યું અને ત્યાં પણ શું પરિસ્થિતિ છે તેનો એક્ઝેક્ટ ખ્યાલ હજી સુધી આવી શક્યો નથી કારણ કે ત્યાં વીજ પુરવઠો અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે અને તંત્ર દ્વારા અત્યારે જેમ બને તેમ ઝડપથી આ ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જેનાથી આ ગામોમાં કેટલું નુકસાન થયું છે તેનું એક ક્યાસ લગાવી શકાય અને ત્યારબાદ તંત્ર પહોંચશે કે કોઈ પણ વ્યક્તિ બહાર ના પહોંચી શકે ત્યારે જ એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આ જે 12 ગામો છે, કાણોઠી, ભરડવા, પાડણ, દિરોસણ, ત્યાં કેટલું નુકસાન થયું છે. જી હરેશ, ચોક્કસથી અત્યારે જે વિગતો સામે આવી રહી છે ઘણા એવા ગામડાઓ છે ત્યાં બાળકો ભૂખ્યા મરી રહ્યા છે. જે ખેડૂતો છે તેમની વેદના ઠાલવી રહ્યા છે કે તેમના બાળકો છેલ્લા 3 થી 4 દિવસથી ભૂખ્યા મરી રહ્યા છે અને કોઈ અધિકારીઓ કે તંત્રના લોકો ત્યાં ફરક્યા નથી અને જે ત્યાં જાય છે તે લોકો ખાલી નામની જે વિઝિટ છે તે કરીને આવી રહ્યા છે, કોઈ કામગીરી નથી દેખાઈ રહી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકો શું કહે છે? જી ચોક્કસ જણાવીશ કે આપણે જે ત્યાં સ્થાનિકોનો સંપર્ક કર્યો અને ચોક્કસ પરિસ્થિતિ ખરાબ એટલા માટે છે કે છેલ્લા 72 કલાક જેટલો સમય વીતી ગયો હોવાના કારણે આ વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને તેમના પાસે જે ખાવાની સામગ્રી હતી તે પણ પાણીમાં ડૂબી ગઈ છે અને બરબાદ થઈ ચૂકી છે. એટલે કે પીવાના પાણીની પણ તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી અને તેઓ છેલ્લા 72 કલાકથી તંત્ર તરફ મદદની મીટ માંડીને બેઠા છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો હોય તેઓ પાસે હજુ સુધી સુરક્ષિત ખોરાક પણ નથી પહોંચ્યો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી થઈ કારણ કે ત્યાં જે પાણી ભરાયેલા છે તે પાણીમાં પહોંચવું મુશ્કેલ છે. તે વિસ્તાર એવો છે
એટલે ચોક્કસ કહી શકાય કે આ જે બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે સરકાર અને તંત્ર ઉપર પણ ડબલ પ્રકારનું પ્રેશર છે, કારણ કે એક તરફ બચાવ કામગીરી કરવાની છે, બીજી તરફ તેમને જે ખાદ્ય પુરવઠો હોય તે પહોંચાડવાનો હોય તે કરવાનો હોય છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસથી કરવામાં આવતી કામગીરી છે, પરંતુ જેટલી ઝડપ જોઈએ તેટલી ઝડપ ન હોવાના કારણે આ જે ગામો છે સંપર્ક વિહોણા ત્યાં સુધી હજી તંત્રના અધિકારી કે કોઈ રાજકીય નેતાઓ પણ નથી પહોંચી શક્યા। તેના કારણે ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તારની અંદર ઘણા એવા લોકો છે કે તે ભૂખ્યા અને તરસ્યા અત્યાર સુધી જોવા મળી રહ્યા છે। હરેશ, રાજ્યમાં અત્યાર સુધીનો 107% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌથી વધુ જો વાત કરીએ તો કચ્છ અને બનાસકાંઠામાં જ વરસાદ નોંધાયો છે। હજી આગામી કેટલા દિવસ વરસાદ નોંધાશે? કચ્છમાં અને બનાસકાંઠા જિલ્લામાં જે આ ચોમાસાના અંતિમ તબક્કામાં હવામાન વિભાગની આગાહી બાદ જે વરસાદ થયો છે તેમાં સૌથી વધુ વરસાદ સુઈગામમાં નોંધાયો છે। તો રસપ્રદ વાત એ છે કે સુઈગામમાં જે શનિવાર સુધીમાં વરસાદ હતો તે સિઝનનો માત્ર 56% જેટલો વરસાદ નોંધાયો હતો, પરંતુ રવિવારે જે વરસાદ થયો છે તેના કારણે સુઈગામ વિસ્તારનો ટોટલ વરસાદ 144% જેટલો વધી ગયો છે। એટલે કે આખા સિઝનમાં જે વરસાદ પડતો હોય છે તેટલો જ વરસાદ 24 કલાકની અંદર સુઈગામમાં પડી ગયો છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસ્તારની અંદર આટલી મોટી માત્રામાં પાણી આવે ત્યારે ત્યાં પ્રશ્નો ઉભા થઈ શકે છે। ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલ બપોર બાદ જે આ વિસ્તારમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશનની સ્થિતિ હતી તે પણ આગળ વધી ચૂકી છે અને હવે આ વિસ્તારોમાં વરસાદ પણ અટકી ગયો છે અને ત્યાં હવે લોકો પણ પહોંચી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા એક વધુ આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 17મી સપ્ટેમ્બર બાદ ફરી એકવાર ગુજરાત ઉપર વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે અને તેના કારણે આ વિસ્તારમાં પણ અસર જોવા મળી શકે છે। કારણ કે જ્યારે આ વિસ્તાર એક તો રણ પ્રદેશમાં આવેલો હોવાના કારણે અહીંથી જ્યારે કોઈ સિસ્ટમના વાદળો પસાર થાય છે ત્યારે તે મોટી અસરકારક અને મોટી સમસ્યાઓનું સર્જન કરતા હોય છે। તેવું એકવાર ફરી જોવા મળે તો નવાય નહીં, પરંતુ ખાસ કરીને હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે તંત્ર જો અગાઉથી તૈયાર હોત તો કદાચ જે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે આગાહીના ને ધ્યાનમાં રાખી અને તંત્રએ તૈયારી કરી હોત તો અત્યારે જે તારાજી સર્જાય છે તે તારાજી ન સર્જાતી અને પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળતી। ચાલો। હવે સૌથી વધુ વરસાદ જો નોંધાયો હોય તો તે છે વાવ થરાદ અને સુઈગામમાં। સુઈગામના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હચમચાવી દે તેવા દ્રશ્યો છે। ત્યાં લોકો પણ અત્યારે જે ખાસ જે ખેડૂતો છે તે હાલાકી ભોગવી રહ્યા છે તેવા દ્રશ્યો જે સામે આવ્યા છે। આખા વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આજે છેવાડાના ગામડા સુધી જે વિકાસની વાતો થતી હતી, છેવાડાના ગામો સુધી વિકાસ તો નથી પહોંચ્યો, પરંતુ તારાજી પહોંચી ગઈ છે। તારાજીના દ્રશ્યો ત્યાંથી જોવા મળી રહ્યા છે। તેને લઈને અત્યારે શું કહેવું છે? ચોક્કસ સરકાર જે રીતની વાતો કરતી હોય છે કે સરકાર છેવાડાના ગામડાઓ સુધી પહોંચી છે, વિકાસ કર્યો છે, પણ સમગ્ર ગુજરાતના લોકોએ જે સુઈગામમાં અને સરહદી વિસ્તારમાં થયેલા વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ બાદ સૌએ જોઈ લીધું છે કે ત્યાં વિકાસ કેવો થયો છે। ખાસ કરીને વાત કરીએ તો નડાબેટ પાસે જે મોટું પ્રવાસન સ્થળ ઉભું કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદની અંદર ત્યાં પણ જવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે ત્યાંથી જે રસ્તો પસાર થાય છે તેની આજુબાજુમાં રણ આવેલું છે અને રણમાં લગભગ 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે ત્યાં પણ પવનના કારણે મોજા ઉછળતા નજરે પડ્યા હતા। અને વાત અંતરિયાળ વિસ્તારોની નથી, શહેરી વિસ્તારો જેવા કે આ વિસ્તારના અંદર મુખ્ય શહેરો સુઈગામ, વાવ, થરાદ તેની વાત કરીએ તો ગામડાઓમાં તો પાણી ભરાઈ શકે છે કેમ કે ત્યાં કુદરતી વહેણ ચાલતા હોય છે, પરંતુ આ તો શહેરી વિસ્તારની મધ્યમાં 3-3 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। એટલે કે કહી શકાય કે કેટલા પાણીના નિકાલની શું વ્યવસ્થા કરવામાં આવી હતી અને કેવો વિકાસ કરવામાં આવ્યો હતો। તો વિકાસ અને તંત્રની જે હવામાન વિભાગ દ્વારા વારંવાર આગાહીઓ કરવામાં આવતી હતી તે આગાહીઓને પણ જો તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હોત તો કદાચ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેવી પરિસ્થિતિ ન સર્જાતી અને ઘણું બધા અંશે કેટલાય લોકોને વહેલા સુરક્ષિત રીતે બહાર લાવી દેવામાં આવ્યા હતા। પરંતુ વર્તમાન સમયે એવું લાગે છે તેમ તંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત લોકો પાસે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। હરેશ, અત્યારે લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક તો આખા ઘરો તણાઈ ગયા છે અને જે લોકોના ત્યાં હાલાકીના જે દ્રશ્યો સામે આવ્યા છે, પશુનું મારણ થયું છે, પશુઓ પણ તેમના જે છે તે પશુઓ પણ જીવના જોખમ તળે ત્યાં રહી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતો અત્યારે જે હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને ખેડૂતો સવાલ ઉઠી રહ્યા છે કે હજી કેટલા દિવસ આવી તારાજી જોવા મળશે, કેટલા દિવસમાં સ્થિતિ સામાન્ય થશે?
આખા વિસ્તારો આખા તાલુકા જળબંબાર થઈ ગયા છે. તેના કારણે હવે આગામી સમયની અંદર કોઈ આ જે સ્થિતિ છે તેને સામાન્ય થતા ઘણો સમય લાગશે. હાલની વાત કરીએ તો હાલ ખેડૂતોના ખેતરોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે, ઘરોમાં 3-4 ફૂટ પાણી ભરાયેલા છે. આપણે વાત કરીએ પશુપાલનની, પશુઓની તો વાત દૂર રહી, પરંતુ અહીં તો માનવ જીવન પર પણ જોખમ ઊભું થયું છે. અત્યારે જે રીતે પાણી ભરાયેલું છે, ચારે કોર પાણી જોવા મળ્યું છે, આખો વિસ્તાર જળબંબાકાર થયેલો છે. અને ત્યાંથી પાણીનો નિકાલ કરવો તો તે નિકાલ પણ ક્યાં કરવો તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ત્યાંની જે જમીન છે તે જમીન પણ કાળી માટી હોવાના કારણે પાણીનું શોષણ કરતી નથી. આપણે જોયું છે, અગાઉ પણ આપણે નિર્માણ ન્યૂઝ ઉપર બતાવેલું હતું કે થરાદ નજીક આવેલા ખાનપુર ગામની અંદર 20-20 ફૂટ સુધી પાણી ભરાય છે, અને તે આખું વર્ષ દરમિયાન એ પાણી ઓસરતા નથી. તેવી પરિસ્થિતિ અત્યારે અસંખ્ય ગામોમાં જોવા મળી રહી છે. એટલે કે પાણી ઓસરવાની વાત તો દૂર રહી, કારણ કે આ પાણીને ઓસરતા હજુ 3-4 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે સંપૂર્ણપણે ઓસરતા. પરંતુ હા, એ વાત ચોક્કસ છે કે જે રીતે તંત્ર કામગીરી કરી રહ્યું છે તે જોતા 1 અઠવાડિયા જેટલા સમયની અંદર લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી શકે છે અને પરિસ્થિતિ થોડી ઘણી સામાન્ય થતી નજરે પડી શકે છે. હરેશ, એક બાદ એક લોકો ફસાયા હોય તેવી વિગતો સામે આવી રહી છે. અત્યારે જે વિગતો સામે આવી છે, સાંતલપુરના જે ગામડાઓમાં છે 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અત્યાર સુધી જે બચાવ કામગીરી ચાલી રહી છે તેને લઈને શું અપડેટ આવ્યા છે? ચોક્કસ જણાવીશ કે સાંતલપુર તાલુકાનું જે પાટણ જિલ્લાનું છે ને ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. જે આખો બેલ્ટ છે કચ્છનો સાંતલપુર, વારાહી, રાધનપુર, સુઈગામ થી રાજસ્થાનના બાડમેર સુધી આ આખી સિસ્ટમ સક્રિય આ વિસ્તારમાં જોવા મળી હતી. એટલે આ સમગ્ર મીઠાનું પ્રમાણ વધારે હોવાના કારણે તે પત્રમાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે વિસ્તાર ભેટમાં ફેરવાઈ જાય છે. સાંતલપુરમાં પણ એવા અસંખ્ય લોકો છે જે પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. તંત્રે ચોક્કસથી ત્યાં પહોંચી આ 6 લોકોને અત્યારે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત બહાર લાવ્યા છે. પરંતુ હજુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં કેટલાક પરિવારો ફસાયેલા હોય તેવા મેસેજ મળી રહ્યા છે, ને તંત્ર દ્વારા તમામે તમામ લોકો સુધી તાત્કાલિક અસરથી પહોંચવાના પ્રયાસો અત્યારે પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. હરેશ, અત્યારે નદી નાળા જે છલકાઈ રહ્યા છે, ડેમની પરિસ્થિતિ શું છે અત્યારની? કેટલા ટકા પાણીનો જથ્થો છે અત્યારે? જે ચોક્કસ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર 3 મહત્વના ડેમ આવેલા છે: દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ અને સીપુ ડેમ. તેમાં સૌથી મોટો ડેમ જે છે દાંતીવાડા ડેમ છે. તે દાંતીવાડા ડેમની અંદર જે 2 દિવસ પણ આવક થઈ છે, પાણીની સારી એવી આવક થઈ છે, અને ડેમ અત્યારે તેની જે પૂરેપૂરી ક્ષમતા 604 ફૂટની છે તેનાથી હવે માત્ર 7 ફૂટ જેટલો બાકી રહ્યો છે. ને અત્યાર સુધી ડેમમાં 80% જેટલું પાણી ભરાઈ ચુક્યું છે, પરંતુ રૂલ લેવલ હજી દૂર હોવાના કારણે પાણી છોડવાની નોબત આવી નથી. પરંતુ જે રીતે ઉપરવાસની વાત કરીએ તો માઉન્ટ આબુ, આબુ રોડ, રાજસ્થાન જેવા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને પાણીની આવક આવી જ રીતે અવિરત ચાલુ રહેશે તો ચોક્કસથી નદીઓમાં પાણી છોડવાની શક્યતાઓ વધી શકે છે. પરંતુ અત્યારે એવી કોઈ શક્યતા નથી કે નદીમાં પાણી છોડવામાં આવે, કારણ કે જે રીતે પાણીની આવક ગઈકાલથી ઘટી ગઈ છે. અત્યારે માત્ર 5000 ક્યુસેક પાણીની આવક દંતીવાડા ડેમમાં છે. તેની સામે ડેમની ક્ષમતા કરતા હજી સુધી ડેમ સંપૂર્ણ ભરાવામાં 20% જેટલો બાકી છે. પણ ચોક્કસથી કહી શકાય કે આ જે 80% પાણીનો જથ્થાનો જે સમાવેશ થયો છે તેમાંથી મોટા ભાગનો જે પાણીનો જથ્થો આવ્યો છે તે છેલ્લા અઠવાડિયામાં આવ્યો છે. એટલે કે આવી એક સિસ્ટમ બીજી વાર આવે, ઉપરવાસમાં પણ આવો જ વરસાદ થાય તો ચોક્કસથી દાંતીવાડાના સહિત બનાસકાંઠા જિલ્લાના અન્ય જળાશયો પર છલકાઈ શકે છે, અને તેનાથી ખેડૂતો તો ખુશ થશે. સાથે સાથે આ વિસ્તારમાં જે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે તો ઉનાળા દરમિયાન તે સમસ્યામાંથી પણ મોટા મહદ અંશે છુટકારો મળી શકે તેમ છે. હરેશ, અત્યારે જે વિગતો સામે આવે છે, વિધાનસભાના અધ્યક્ષે પણ ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુલાકાત લીધા બાદ કોઈ કામગીરી થઈ શકે કેમ? જે ચોક્કસ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, સાથે સાથે થરાદ વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા હોવાથી તેમનો આ વિસ્તાર પણ તેમનો મત વિસ્તાર માનવામાં આવે છે. 2017ના પૂરની વાત કરીએ ત્યારે પણ તેઓ દ્વારા બચાવ કામગીરીમાં બોટમાં બેસીને લોકોને બચાવવા માટે તેમના સુધી પહોંચ્યા હતા. એકવાર ફરી તેમણે દર્શાવ્યું છે કે તે તેમના વિસ્તારની અંદર કેટલા સક્રિય છે, તેમના વિસ્તારના લોકોને લઈ કેટલા ચિંતિત છે. ગઈકાલથી તેઓ સતત સક્રિય છે. રેસ્ક્યુ ટીમની સાથે રાખી અને ટ્રેક્ટરમાં બેસીને બચાવ કામગીરી પણ કરી રહ્યા છે. સાથે સાથે ઘણા એવા ગામો છે કે જ્યાં કોઈ પહોંચી નથી શકતું, ત્યાં ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે. શંકરભાઈ ચૌધરી જે એકવાર ફરી જે 2017માં રેસ્ક્યુ કામગીરી કરતા હતા તેવી કામગીરી કરતા એકવાર ફરી નજરે પડ્યા છે, અને એકવાર ફરી એક્ટિવ મોડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જી હરેશ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ.
તો હાલ કાર્યક્રમમાં હોટ ટોપિકમાં બસ આટલું જ અને જે બનાસકાંઠામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બાદ તંત્રની કામગીરી અત્યારે ઝડપી થાય અને જલ્દીથી જલ્દી જે લોકો ત્યાં ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી જ અપેક્ષા છે અત્યારે તંત્રથી, કેમ કે છેવાડાના ગામડા સુધી વિકાસની વાતો તો થઈ રહી છે પરંતુ વિકાસ ખરેખર ત્યાં પહોંચે તે અત્યારે ખૂબ જરૂરી બન્યું છે. તો હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.